નવલા નોરતાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નોરતાની શરૂઆત થાય તે પહેલાં જ માતાના મઢ દેશદેવી આશાપુરા માના દર્શન કરવા માટે પદયાત્રીઓનો પ્રવાસ શરૂ થઈ ગયો છે। ત્યારે કચ્છ જિલ્લામાં આવતા તમામ પદયાત્રીઓને સારી સેવા અને લાભ મળી રહે તે હેતુસર કચ્છ જિલ્લાના પત્રકારો દ્વારા દર વર્ષે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે ગઈકાલે કચ્છ જિલ્લા યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાના વરદ હસ્તે આ કેમ્પને ખુલ્લો મુકાયો હતો। ત્યારે અમારા કચ્છકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે વિનોદભાઈ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ જિલ્લાના પત્રકારો દ્વારા પદયાત્રી સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને અહીં ભોજન, ચા, પાણી, નાસ્તાની ખૂબ જ સારી વ્યવસ્થા રાખવામાં આવી છે અને પદયાત્રીઓ બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે। ત્યારે તમામ પદયાત્રીઓને કચ્છ જિલ્લા યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા માતાના મઢ તેઓ સુખરૂપ પહોંચી જાય તેવી દેશદેવી મા આશાપુરા પાસે કામના પણ કરી હતી। ત્યારે આવો આ વિશે વધુ સાંભળીએ કચ્છ જિલ્લા યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાના શબ્દોમાં। પત્રકાર મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વિતીય પદયાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। માતાના મઢ મા આશાપુરાના દર્શને જતા સૌ પદયાત્રીઓ માટે સુંદર અને સરસ કેમ્પનું આયોજન માધાપર મધ્ય કરવામાં આવ્યું છે। ભોજનથી માંડી કરીને બધી જ વ્યવસ્થા, આરોગ્યનો કેમ્પ અને 2 ટાઈમ ભોજન અને સવારે નાસ્તો, સાંજે પણ નાસ્તો, ચાની વ્યવસ્થા, સંપૂર્ણ વ્યવસ્થા સાથે આ કેમ્પનું આજે ઉદ્ઘાટન એટલે કે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। હું સૌ મારા પત્રકાર મિત્રોને હૃદયના અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું કે ખૂબ જ મોટું આયોજન પત્રકાર મિત્રો દ્વારા થયું છે ને આજે પહેલો જ દિવસ છે અને મોટી સંખ્યામાં આપણે જોઈ રહ્યા છીએ કે સૌ પદયાત્રીઓ અહીંયા ભોજન લઈ રહ્યા છે, અહીંયા આરામ કરી રહ્યા છે। ખરેખર એમના દ્વારા જ્યારે આટલું ભવ્ય અને પુણ્યનું કામ જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે મારા તમામ પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ હું હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું।